આજે પણ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આ આચાર પીઠ ઉપર મારા સામે સાક્ષાત બિરાજમાન છે, મારા પાછળ સાક્ષાત બિરાજમાન છે. આ પાછળથી જે મહાપ્રભુજી હાથ કરે છે ને, એ હાથના અહીંયા પાછળ મહાપ્રભુજી જ્યારે મને સ્પર્શ કરે ને ત્યારે જ તો આ બધું નીકળે છે. आज भी महाप्रभु जी हमारे बीच में विराजमान है. ये आसुर व्यामोह लीला હતી. श्री वल्लभाचार्य जी सदैव विराजमान છે. श्री महाप्रभु जी ના સિદ્ધાંતો વિરાજમાન છે, એમના 16 ગ્રંથો વિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી ના ભૂતલ ત્યાગ પછી પુષ્ટિ સંપ્રદાયનું સમગ્ર દારોમદાર એ શ્રી ગોપીનાથજીના મસ્તકે આવ્યું. અમુક વર્ષો શ્રી ગોપીનાથજીએ બહુ સુંદર પુષ્ટિ માર્ગની સેવા કરી, શ્રીનાથજીની સેવા કરી, સાધન દીપિકાનો ગ્રંથ પ્રગટ કર્યો, પુષ્ટિ સંપ્રદાયનું કોડ ઓફ કન્ડક્ટ એમાં પ્રગટ કર્યું, આખી નિયમાવલીઓ એમાં પ્રગટ કરી. અને થોડા સમયમાં શ્રી ગોપીનાથજીએ પણ ભૂતલ ત્યાગ કર્યું છે. હવે આ પુષ્ટિ માર્ગની સંપૂર્ણ જવાબદારી એ શ્રી ગુસાઈજીના મસ્તકે આવી છે. અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી જેમના સમયમાં પુષ્ટિ સંપ્રદાય એ પોતાનું સુવર્ણ અવસરમાં હતું, સુવર્ણ સમયમાં હતું. અનેક પ્રકારના રાજાઓ, મહારાજાઓ, રાણીઓ, અનેક જાત નાત વાળા, જાત નાતના ભેદ વગર શ્રી ગુસાઈજીના શરણે એ વખતે અનેક જીવો આવ્યા છે. અને અસંખ્ય જીવોને શરણાગત કરીને શ્રી ગુસાઈજીએ પુષ્ટિ સંપ્રદાયના અંદર એમને પ્રવૃત્ત કર્યા છે. શ્રીનાથ ચરિત્રના અંદર શ્રી ગુસાઈજીનું ચરિત્ર એ બહુ જ સુંદર રીતે સમાહિત છે, કારણ કે શ્રીનાથજી સાથેના સૌથી વધારે પ્રસંગો એ ગુસાઈજી સાથે બનેલા છે. અને આ ચરિત્રના અંદર એ ગુસાઈજીના સુંદર ચરિત્રનું રસપાન આજથી હવે કરશું. ખૂબ પ્રવાસ કરતા શ્રી મહાપ્રભુજીના જેમ, અને પ્રવાસ કરીને ખૂબ પુષ્ટિ માર્ગનો પ્રચાર, અનેક જીવોને શરણાગત કર્યા છે. આ બાજુ ગુસાઈજી પ્રવાસ પર હતા. અહીંયા શ્રી મહાપ્રભુજીએ નિયુક્ત કરેલા માધવાનંદ તીર્થ એ શ્રીનાથજીની પૂજા કરતા, એમનું અર્ચન કરતા. અને એ તો મર્યાદા ભક્ત હતા, સંન્યાસી હતા. અને વૈદિક પરંપરા અનુસાર એ શ્રીનાથજીનું પૂજન અર્ચન કરતા. શીતકાલના અંદર પણ શ્રીનાથજીને ચંદન ધરે. માધવાનંદજી એવા હતા કે એમને ખબર નહીં, ભગવાનને ચંદન ધરવામાં બહુ મજા આવે. અને એમની આસક્તિ શ્રીનાથજી કરતા ચંદનમાં વધારે હતી, કે બસ આ ચંદન ધરું ને એટલે મને મજા આવે. જ્ઞાની હતા, વિદ્વાન હતા. હવે શ્રીનાથજી શીતકાલના અંદર ચંદન ધરે. તમે કાશ્મીરમાં બેઠા હો ને તમને બરફના વચ્ચે કોઈ ચંદન ધરવા આવે, તમને કેવું લાગે? ઠંડીના અંદર આપણને ચંદન એ સુહાતું નથી. તો અમારા ઠાકોરજી તો સાક્ષાત જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે એ નંદાલયના ભાવથી, એ બાલ ભાવથી જ્યારે આપણા ઘરે બિરાજમાન હોય, અને એમને આપણે ઋતુ અનુસાર જો એમની સેવા ના કરીએ અને કેવલ 12 માસમાં ચંદન ધરધર કરીએ. હવે શ્રીનાથજી કંટાળ્યા. શ્રીનાથજી વિચારે છે, હવે માધવાનંદજીને કંઈ કહેવાતું નથી, પણ હવે ચંદન સહાતું નથી. કહેવાતું એટલે નથી કે માધવાનંદજી તીર્થે મહાપ્રભુજીના વિદ્યાગુરુ છે, એમના દ્વારા નિયુક્ત કરેલા છે, અને મહાપ્રભુજી દ્વારા નિયુક્ત કરેલા હોય એમને કેવી રીતે કહી શકાય? પણ હવે સહેવાતું નથી, એટલે કોણે જઈને કે? તમને જ્યારે કંઈક દુઃખ પડે તમે કોને કહો? તમારા ક્લોઝ ફ્રેન્ડને કોને? હે? તમારા ક્લોઝ ફ્રેન્ડ સાથે તમે બધું શેર કરો. સુખ પડ્યું, દુઃખ પડ્યું, શું પડ્યું, આજે આ થયું ને આજે પેલું થયું ને આજે ફલાણું થયું ને આજે ઠેકાણું થયું. અમારા શ્રીનાથજી બાવાને આ ચંદનનો કષ્ટ પડી રહ્યો છે, એટલે શ્રીનાથજી બાવા જઈને કોને કહેશે? એમના ક્લોઝ ફ્રેન્ડ. ક્લોઝ ફ્રેન્ડ કોણ છે? કુંભનદાસ. શ્રીનાથજી દોડતા પધાર્યા છે કુંભનદાસના વાડામાં, અને દોડતા પધારીને કુંભનદાસના વાડાના અંદર ઠૂઠરી રહ્યા છે. અને એવા ઠૂઠરે છે દાંત કકડાવીને. નાના ટાબરિયાઓ જ્યારે ઠંડીના અંદર, એ ઠંડીની હવાના અંદર જ્યારે ખોવાયેલા હોય ત્યારે કેવા દાંત કકડાવે.
પાછા દેખાડે કેટલી ઠંડી લાગે છે. તમે બધા મેચ્યોર થઈ ગયા એટલે બહુ લોકોને દેખાડો નહીં કે કેટલી ઠંડી લાગે છે. દાંત કકડાવો નહીં. આપણે આપણી મર્યાદામાં રહીએ. કોઈ શું વિચારશે આવો દાંત કકડાવે છે? આપણે આ બધું ધ્યાન બહુ રાખીએ ને, પોતાનું આવું બધું ન કરાય, બગાસું ના ખવાય, એવા ઘણા બધા વસ્તુ ધ્યાન રાખતો હોય છે. કે ડકાર ના ખવાય. આમ આ અમેરિકાના લોકો છે ને, ડકાર ખાય એ લોકોને બહુ ખરાબ લાગે. દે આર ઇન્સલ્ટિંગ અસ. આ બધી કોન્શિયસ વસ્તુઓ છે. પછી નાજી બાવા તો લીલા કરે છે ને, દાંત કકડાવતા કકડાવતા કુંમનદાસજીના વાડામાં પધાર્યા અને કુંમનદાસજી કહે છે, અરે લાલા इतनी ठंड आपको कहां से लग गई? अरे कुमना जल्दी ये ठंडी का उपचार करो, फिर मैं सब बात बताऊं. કુંમનદાસજી દોડતા ભાગતા અંદર ગયા. વાડામાં તાપડું તો બળી રહ્યું હતું. ઠંડીના દિવસો એટલે આમ પણ આંચ તો હતી જ, તાપડું હતું. પહેલા કઈ ક્યાં હીટરો હતા. અંદરથી જલ લઈ આવ્યા છે અને જલને તાપડા પર મૂક્યું છે. ગરમ થવા લાગ્યું છે જલ. અને દોડીને ધાબળો લાવ્યા છે. આ લાલા બેઠ યહાં, ક્યાં હુઆ वो तो बोलो. અને ધાબળું ઉડાવતા ઉડાવતા કુંમનદાસજી પૂછી રહ્યા છે, અરે કુમના, આ માધવાનંદ તીર્થ છે ને, એનો ખરેખર બહુ ત્રાસ. લાલા શું કરે છે? અને તમને કોઈ ત્રાસ આપી શકે એવું બને ખરું? અરે કુમના, મહાપ્રભુજી એમને નિયુક્ત કરેલા છે અને શીતકાળના અંદર પણ મને ચંદન ધરે છે. જો કેટલો ઠઠરી રહ્યો છું, મને કેટલી ઠંડી લાગે છે. શીતકાળમાં કે ચંદન ધરાતું હોય પણ કે કોણ? મારી ચાલ તો ઠંડી પેલા બુઝા. લાલા, આ ધાબળું ગઈકાલે જ બજારમાંથી નવું લાવ્યો. કદાચ તારા હસ્તે ઉદ્ઘાટન થવાનું હશે એટલે તને ઠંડી લાગી. આ ધાબળું બહુ બરછટ છે. આ ધાબળું બહુ બરછટ છે. અરે કુમના, અત્યારે ઠંડી લાગેલી છે એટલે કેવું પણ ધાબળું મને ચાલશે, તું ઓઢાવ. ભૂખ લાગે ત્યારે કેવું પણ ભોજન ચાલે ને. ભૂખ્યો માણસ પછી ઈચ્છા નથી કરતો કે મને આવું મળે તો સારું, તેવું મળે તો સારું. ભૂખ્યો એટલે ભોજન, પ્યાસો એટલે જલ. શ્રીનાથજી કહે છે, ભલે બરછટ છે, ભલે મારી રજાઈ જેવું કોમળ નથી, પણ તારા ભાવની કોમલતાથી એ ભરિત ધાબળું પણ મને એ સુંદર કોમલતા પ્રદાન કરશે, મને એ ગરમાટો પ્રદાન કરશે. ધાબળાને ઉડાવ્યું છે. આખા ધાબળામાં અમારા શ્રીનાથજી ઘૂસી ગયા છે. આમ સરસ મજાનું મોડું બહાર નીકળે છે અને બંને હાથથી ધાબળાને પકડેલું છે. લાલા ઠંડી કમ हुई नहीं कुमना? जो हजी पण दांत ककड़े, पाक ककड़ाया दांत. अब मैं क्या करूं? बस ये जल गरम हो અને આ જલથી પછી આખા અંગ પર પોછી પોછીને ચંદન વડું કરું, પણ આ જલ ગરમ તો થાય એટલી વાર તો સહન કરો. ના ના, એટલી વાર હવે સહન નહીં થાય. मैं क्या करूं लाला? ए कुमना, एक काम करने, तारा गोदीમાં મને બેસાડ અને બંને હાથથી તું મને તારા આશ્લેષમાં લઈ લે. અને તારા આશ્લેષમાં જ્યારે તું લઈ લેશે ને તો મને ગરમાટો મળશે. આખું બ્રહ્માંડ જેના આશ્લેષમાં છે, આખું વિશ્વ જેના આશ્લેષમાં છે, આજે બ્રહ્માંડપતિ શ્રીનાથજી બાવા સાક્ષાત એ કુંમનદાસજીના આશ્લેષમાં આવી ગયા છે, કુંમનદાસજીની બાહોમાં આવી ગયા છે. અને બંને હાથથી કસી કસીને એ શ્રીનાથજી બાવાને કુંમનદાસજી એ ગરમાટો આપી રહ્યા છે. એ ભક્ત વત્સલપણાનું અભૂતપૂર્વ દર્શન ત્યાં થઈ રહ્યું છે. કેવી કૃપા હતી કુંમનદાસજી પર શ્રીનાથજી બાવાની. કોઈક વાર એમના કંધા પર બિરાજમાન થઈને લીલા કરવા જાય, કોઈક વાર સાક્ષાત ગોદીમાં બિરાજમાન થઈને એમના હૃદયથી લાગી જાય.